સુરતમાં સચિન વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। એસઓજી અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કાર્યવાહી। ભરત પોલરા અને અમીન વાઢવણિયાની ધરપકડ થઈ। 15 લાખની કિંમતનું 2029 કિલો શંકાસ્પદ ઘી જપ્ત થયું। મશીનરી અને રો મટીરીયલ સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। છેલ્લા 2 વર્ષથી નકલી ફેક્ટરી ધમધમતી હતી। પામ ઓઇલ અને એસેન્સ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું। રોજનું 1000 કિલો ઘી દક્ષિણ ગુજરાતમાં સપ્લાય કરતા। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે। આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એસઓજીને ઇન્ફોર્મેશન મળી હતી કે સચિન જીઆઈડીસીની અંદર નકલી ઘી બનાવવાની એક ફેક્ટરી ચાલુ છે। તો એસઓજીએ ત્યાં રેડ કરી તો 2000થી વધારે કિલોગ્રામ ઘી પકડાયું, જેની કિંમત 15 લાખ થાય છે। અને ઘી બનાવવાનો સામાન અને બીજું મટીરિયલ થઈને ટોટલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલો છે। આ લોકો આ ઘી જે છે એ જે છૂટક વેપારીઓ છે એને જે રીતે ઓર્ડર આપે એ પ્રમાણેની ગુણવત્તાવાળું બનાવતા હતા, એટલે કે એ પ્રમાણેની ભેળસેળવાળું બનાવતા હતા। 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો નકલી ઘી બનાવતા હતા। બીજું એની અંદર પામ ઓઇલ, વનસ્પતિ ઓઇલ, વનસ્પતિ ઘી, બટર, ફેટ સ્પ્રેડ, એસેન્સ, કલર આ બધું નાખી અને ભેળસેળવાળું ઘી જે છે બનાવતા હતા। 1000 કિલોગ્રામથી વધારે દરરોજ ઉત્પાદન કરવામાં આવતું હતું અને સાઉથ ગુજરાતમાં તમામ જિલ્લાઓ અને સુરત આ બધા એની સાથે જોડાયેલા વેપારીઓ છે અને આ 2 વર્ષથી આ દીકતો ધંધો આ લોકો કરતા હતા અને આ રીતે આખું સમગ્ર એમનું નેટવર્ક ચાલતું હતું।